हरिं हृदयसद्मस्थं गुरुं देवं दयानिधिं वन्दे प्रणयनम्रेण चेतसा सर्वकामदम्। ॐ नास्ताधर्मेण वसुनिचये नैव कामोपभोगे यद्भाव्यं तद्भवतु भगवन् पूर्वकर्मानुरूपम्। एतत् प्रार्थ्यं मम बहुमतं जन्म जन्मान्तरेऽपि त्वत्पादाम्भोरुहयुगगता निश्चला भक्तिरस्तु। ગયા વખતે જોતા હતા કે પ્રબુદ્ધ નામના યોગેશ્વર માયાને પાર કેમ જવાય એનો ઉપાય બતાવે છે. તો 27મા શ્લોકની અંદર આપણે જોયું હતું કે માયાને પાર થવું હોય તો ભગવાન શ્રી હરિના સંદર્ભમાં શ્રવણ, કીર્તન, ધ્યાન અને અદ્ભુત કર્મ એના જન્મ, કર્મ, ગુણ, એની સમગ્ર ચેષ્ટાઓ એનું સ્મરણ કરવું અને એ કેવી રીતે કરવું એ પોતાના ગુરુની પાસે શીખવું એવું બતાવે છે. અને હવે પછી જે 28મો શ્લોક છે એમાં બતાવતા શું કહે છે? ઇષ્ટમ દત્તમ તપો જપ્તમ વૃત્તમ યચ્ચાત્મનઃ પ્રિયમ દારાન સુતાન ગૃહાન પ્રાણાન યત પરસ્મૈ નિવેદનમ. શું કહે છે? ઇષ્ટમ દત્તમ તપઃ જપ્તમ. ઇષ્ટ એટલે યજ્ઞ, યજ્ઞ કરવું. કઠોપનિષદમાં શબ્દ આવે છે ઇષ્ટાપૂર્તમ. તો ઇષ્ટ એટલે યજ્ઞ કરવું. ઇષ્ટમ દત્તમ દાન, તપઃ તપ, જપ્તમ જપ કરવું અને વૃત્તમ અર્થાત જેમાં સદાચારનું પાલન કરવું. યચ્ચ આત્મનઃ પ્રિયમ અને પોતાને જે કંઈ પ્રિય લાગે. પોતાને પ્રિય શું લાગે છે? તો આપણને જે પ્રિય છે એનું આ યોગેશ્વરને ખબર છે અને એટલે બતાવતા શું કહે છે? દારાન સુતાન ગૃહાન પ્રાણ. આપણને પ્રિય શું છે? આ બધી. દારાન એટલે પત્ની, પતિને પત્ની ને પત્નીને પતિ, આ પ્રિય છે. દારાન સુતા પુત્ર પ્રિય છે. ગૃહાન ઘર પ્રિય છે, બધાનું બહુવચન છે. પ્રાણ પ્રાણ પ્રિય છે, બધાને આ જ પ્રિય છે. પણ આ પ્રિય છે
તો એ પ્રિયત્વમાંથી બહાર નીકળવું છે. આપણે માયામાંથી મુક્ત થવાની વાત છે. માયામાંથી મુક્ત થવું એટલે શું કરવાનું છે? તો કે પ્રિય મને આ બધાય લાગે છે અને પાછા આપણે ઈચ્છીએ છીએ પરમાત્માને મેળવવા. એટલે યોગેશ્વર કહે છે કે આ જે કાંઈ તમને પ્રિય છે ને, યત જે કાંઈ પણ, એ બધું જ પરસ્મય નિવેદનમ, એને પરમાત્માને નિવેદન કરો. નિવેદન કરો એટલે એને અર્પણ કરો, એને સમર્પિત કરો. તમારું પ્રિયત્વ આમાં છે, પણ એ પ્રિયત્વ જેની અંદર છે એ બધાને તમે ભગવાનને સમર્પિત કરો. આપણે શું કરીએ છીએ? એ જે પ્રિય છે એને પકડી રાખી એનું હિત કેમ કરવું? જાણે કે આપણે જગતમાં આવ્યા તો ઠેકો લઈને આવ્યા. અત્યારે હમણાં કેરીઓ થશે એટલે આંબાવાડિયાનું શું કરે? ઠેકો રાખે. ઠેકો રાખવો એટલે શું કરવું? એમાં ફળ ઉતરે એ બધાય એને સાચવવાના અને વેચવાના, એમાંથી રૂપિયા મળે ને ખાવાના. એટલે ભાઈ રૂપિયા માટે જ આ ઠેકો રાખવાનું છે, એને સાચવવાની જવાબદારી લેવી છે. તો આપણે કંઈ આંબાવાડિયું આપણું નથી. આંબાવાડિયું કોનું છે? આ જગત રૂપી જ્યાં આપણને મૂક્યા છે ત્યાં આપણું કાંઈ છે નહીં. અને જ્યાં કાંઈ આપણું નથી ત્યાં રખેવાળી આપણે કરવા માંડી ગયા. જેનું છે એ જ કરે છે, એ જ કરે છે, પણ આપણે વશમાં ઘૂસી ગયા છે. એટલે એવું કરવાને બદલે જે કાંઈ પણ છે એ બધી વસ્તુને તમે પરમાત્માને અર્પણ કરો. આપણે યજ્ઞ, દાન, તપ, જપ, વ્રત જે કાંઈ કરીએ જરાક આપણા મનને આમ શું કહેવાય, નીતિ સાથે પૂછવું. મનમાં નીતિ રાખીને પૂછવું કે આમાંનું જે કાંઈ પણ અત્યાર સુધી કર્યું હોય એ શું કરવાનું કર્યું છે? તો આપણી પાસે જવાબ છે. આપણે બીજાને કહી દઈએ તો કદાચ આપણે હલકા લાગીએ, પણ આપણો જવાબ આપણી પાસે પડ્યો છે. શું છે? તો કે ભગવાનને ભેજા છે, પ્રાર્થના કરી છે, દિલથી કરી છે, ખોટા નથી, દિલથી પ્રાર્થના કરી છે. પણ કોના માટે? તો એને એ બતાવી રહ્યા છે. આ બધાઈને હરખા હલાવવા માટે. દારાન, સુતાન, ગૃહાન અને આ બધું થઈ જાય પ્રાણા. કારણ કે આ બધું કરતાં કરતાં તો 60-70 તો પહોંચી ગયા. પછી હવે શું કરવાનું? તો કે પ્રાણની રક્ષા કેમ કરવી, એને કેમ હાંચવેલા રાખવા, આમાંથી વયા ન જાય, એના માટે શું શું કરવું, એને માટે ઊંધા થવા. અને તોય હાળા વયા તો એને કોઈ રાખી શક્યું એવું છે નહીં. પણ આ બધું કરીએ છીએ એ બધું જ યચ્ચ આત્મનઃ પ્રિયમ, જે પોતાને જે કાંઈ પ્રિય લાગે છે, યત પરસ્મય નિવેદનમ, એ બધું જ પરસ્મય એટલે જે પરમાત્મા છે એને માટે આ બધું જ અર્પણ કરવું. બરાબર? હવે આવું કીધા પછીના શ્લોકની અંદર શું કહે છે? એવં કૃષ્ણાત્મનાથેષુ મનુષ્યેષુ ચ સૌહૃદમ પરિચર્યાં ચોભયત્ર મહત્સુ ઋષુ સાધુષુ. શું કહે છે? એવં કૃષ્ણ
આત્મનાથેષુ. આ પ્રમાણે શ્રી કૃષ્ણ કે જે કેવા છે તો કે પોતાના નાથ છે એમાં. કૃષ્ણ આત્મનાથેષુ એટલે એનો અર્થ એવો થઈ ગયો, કૃષ્ણ જ આત્મા અને નાથ છે જેના. કૃષ્ણ જ જેનો આત્મા છે અને જેનો નાથ પણ છે. એવા મનુષ્યેષુ, એવા મનુષ્યોમાં અથવા તો મનુષ્યની સાથે સૌહૃદમ. સૌહૃદમનો અર્થ થાય મિત્રતા કરવી. સૌહૃદમ એની સાથે મિત્રતા કરવી. કોની સાથે મિત્રતા કરવી તો એને અહીંયા બતાવ્યું કે જે ભગવાનનો ભક્ત છે અથવા તો જે ભગવાનનો જ સંગ કરે છે, એને માટે જેને રાગ છે અને એ જ શું છે તો કે એ જ એણે મિત્ર બનાવ્યો છે. એટલે કૃષ્ણ જ જેનો આત્મા છે, કૃષ્ણ જ જેનો સ્વામી છે, એવા મનુષ્યની અંદર મિત્રતા કરવી. બરાબર. એનો અર્થ એવો થઈ ગયો કે જે ભગવાનનો ભક્ત છે એની સાથે મિત્રતા કરવી, એની હારે પોતાના પ્રેમને એની સાથે લેવડ દેવડ કરવી. મિત્રતા હોય તો શું કરીએ આપણે? પોતાના સુખ દુઃખ એકબીજાને બતાવીએ, એની સાથે એની વાતો કરીએ. એટલે જ્યારે પણ કોઈ મિત્રને મળીએ ત્યારે આપણા મનની અંદરના જે ભાવો છે એને આપણે બધાએ વ્યક્ત કરીને, પ્રગટ કરીને આપીએ છીએ, બતાવીએ છીએ. તો અહીંયા એવું કેવું છે કે પોતાના હૃદયની અંદર જે ભાવ થાય એ બધાય પેલા ભક્તની સાથે લેવડ દેવડ કરવી. એવું કરવાથી શું થશે તો કે જેને હું મિત્ર કહું છું એના હૃદયની અંદર પણ ભગવાન જ પ્રથમ છે, એ જ એનો આત્મા છે. અને ભગવાન જ શું છે તો કે એ જ એનો મિત્ર પણ છે, નાથ પણ છે. એટલે આ રીતે એના ચિત્તમાં જે ભગવાનની છાપ છે, એના ચિત્તમાં ભગવાનનો જે ભાવ છે એની છાપ મારા હૃદયમાં પડશે. ભક્ત તો બધાય હોય, પણ સૌની ભક્તિ કરવાની અંદર ભેદ હોય. ભેદ શેનો હશે? પોતાના સંસ્કારો. ભેદ છે એ સંસ્કારોનો છે. અને એટલે દરેકને એનું જે ગમવું, એનું પ્રિયત્વ જુદા જુદા સંદર્ભમાં હશે. અને એ જુદા જુદા સંદર્ભમાં પ્રિયત્વ હશે, પરિણામે એના મનમાં એ જ કૃષ્ણ માટે કંઈક વિશેષ પ્રકારનો ભાવ હશે. વિશેષ એટલે મારા મનમાં હોય એના કરતાં વિશેષ ભાવ હશે. વિશેષ એટલે જુદા પ્રકારનો ભાવ હશે. તો એ જુદો ભાવ પણ મને શું થશે તો કે પ્રાપ્ત થશે. એ જુદો ભાવ પ્રાપ્ત થશે તો શું થશે તો કે મનની અંદર આનંદ થશે. એટલે કે છે એવમ આ રીતે કૃષ્ણ આત્મનાથેષુ મનુષ્યેષુ ચ સૌહૃદમ. બરાબર. પરિચર્યામ ચ ઉભયત્ર મહત્સુ નૃષુ સાધુષુ. પરિચર્યામ એટલે એની સેવા કરવી, એની ચાકરી કરવી. સેવા કોની કરવી તો કે ઉભયત્ર, બે બાજુ. બે બાજુ એટલે એનો અર્થ એવો થાય કે જળની સેવા કરવી અને ચેતનની પણ કરવી. જળની સેવા કરવી એટલે શું
તો કે મૂર્તિ પૂજાઈ કરવી. મૂર્તિ સ્વયં મને શું લાગે છે? જડ દેખાય છે. તો એ પણ આ એક જ સ્થાન એવું નહીં. તુલસીનો ક્યારો છે, વટ વૃક્ષ છે, આ બધાની આપણે પૂજા કરીએ છીએ. તો એટલે કે છે કે ઉભયત્ર એટલે બેય બાજુ જે જડ છે અને ચેતન છે એ બેયની સેવા કરવી. એ બેયની સેવા કરવીનો અર્થ થશે કે એક ભગવાનનો ભક્ત છે એની સેવા કરવી અને ભગવાનની જે એક આકાર રૂપે મારા મનમાં જે જડ દેખાય છે એની પણ પૂજા કરવી. બરાબર. હવે એ રીતે પૂજા કરવાની અંદર શું થશે? તો કે એ જે જળને માટેની સેવા પૂજા કરી હોય તો પરિણામે એવું થશે કે એના માટેનો પણ મનમાં પ્રેમ જાગશે. એટલે પરિચર્યામ ચ ઉભયત્ર. આ જળ ચેતન સર્વના સંદર્ભમાં આપણે કથાના સંદર્ભમાં એવું જાણીએ છીએ કે ભાગવતજીની અંદર કથા આવે છે તો ગોપીઓ ભગવાનને પ્રેમ કેવો કરતી હતી તો એનું વર્ણન આવે. શું એ પ્રેમ પોતાના પ્રિયજનના સંદર્ભમાં વિચાર આવે તો એ વૃક્ષોને ભેટેલા છે, ગાયોની સાથે એને પૂછ્યું છે, લતાઓને પૂછેલું છે, આવું વર્ણન આવે છે. તો એ શું છે? તો કે એ એને પોતાના જ લાગે છે કે જેમ મને શ્રી કૃષ્ણ પ્રિય છે એમ આને પણ શ્રી કૃષ્ણ જ પ્રિય છે. અને એટલે એને વળગીને એની સાથે એક થઈને પેલા ગાય, મોર, પોપટ આ બધાની સાથે, વૃક્ષોની સાથે એ બધાએ પ્રેમ દાખવેલો છે. એ ઉભયત્ર છે. અને એની સાથે પ્રેમ હોય તો ગોપીઓની સાથે પ્રેમ હતો કે નહીં? તો કે હા, હતો. એટલે જે બીજું ચેતન કહીએ છીએ એના માટેનો પણ જ્યાં પ્રેમ હોય એટલે એ પ્રેમ હોવાનો અર્થ છે જે કોઈ પણ, એટલા માટે શું કહે છે? એની સેવા કરવી. મહત્સુ નૃષુ સાધુસુ. જે કોઈકની વ્યક્તિ છે તો એની અંદર કેટલાક ગુણોને આધારે મહાનતા રહેલી છે, અથવા તો કેટલાક જે બીજાની ઉપર ઉપકારી છે એનું પેલું કરનારા છે, એવા લોકો મહત્સુ નૃષુ અને સાધુસુ. જે સત્પુરુષો છે અથવા તો સાધુ પુરુષ છે એની અંદર શું કરવું? તો કે એને માટેનો પણ પ્રેમ દાખવવો, એની પણ પરિચર્યા કરવી. એટલે જેને માટે મને પ્રેમ થાય એને માટે સેવા કરવાની ઈચ્છા સહજ થાય. એ સેવા કરવા માટે મારે કોઈ આયાસ ન કરવો પડે. બાકી કેવું છે? તો કે જ્યાં મને પ્રેમ નથી ત્યાં મારે ધરાર કરવું પડે. ધરાર કરવું પડે એટલે કરવા માટે કરવું. પ્રેમ હોય ત્યાં મારા પ્રેમને અભિવ્યક્ત કરવા માટે કરું છું. તો બેની વચ્ચેનો ભેદ છે. એટલે અહીંયા જે આ પ્રમાણે એની પરિચર્યાની વાત કરી, અર્થાત સેવાની જે વાત કરી છે, એ સેવાની વાત કરીને એવું બતાવે છે કે આ પ્રકારની સેવા કરવાથી મનની અંદર એ વિચારોની જે અંદર જે વૃત્તિઓ જન્મે છે, વિચારો જે જન્મે છે, એ વિચારો બધા જ ધીમે ધીમે પરમાત્મામય જ બનશે. અને એટલા માટે મહત્સુ નૃષુ અને સાથે સાથે સાધુસુ. નૃષુ શબ્દ પ્રયોગ કરવાનો અર્થ છે નૃ એટલે મનુષ્ય. એમાં એટલે આગળ આપણે જોયું કે જડ અને ચેતન એવા વિભાગ કર્યા, અથવા તો જડ કેવા કરતાંય ચેતનની અંદર પણ આપણને પ્રેમ તો થાય જ છે, જે બતાવ્યા કે મોર, પોપટ, વૃક્ષ, ગાયો આ બધાની સાથે પ્રેમ છે.
તો કે મનુષ્યની સાથે પણ એની પણ સેવા કરવી, એની પણ ચાકરી કરવી. તો આ પ્રમાણે એ જે મારા ચિત્તના જ ભાવને અથવા તો ભક્તિને એ બીજાની તરફ પણ એને લઈ જાઓ કે જેનાથી એનું પણ હિત થઈ શકે. તો આ રીતે અહીંયા પરમાત્માની સેવા આ સેવામાં ગણાઈ જશે. બરાબર. પછીના શ્લોકની અંદર એટલે કે 30મા શ્લોકની અંદર શું કહે છે? પરસ્પરાનુકથનમ પાવનમ ભગવદ્યશઃ મિથોરતિર્મિથસ્તુ તુષ્ટિ મિથોરતિર્મિથસ્તુષ્ટિ નિવૃત્તિર્મિથ આત્મનઃ. શું કહે છે? પરસ્પર અનુકથનમ પાવનમ ભગવત યશઃ. ભગવાનના યશનું શું કરવાનું? એ ભગવાનનો યશ કેવો છે? તો કે પાવનમ. ભગવાનનો યશ કે જે પવિત્ર છે એનું શું કરવું? તો કે પરસ્પર અનુકથનમ. એકબીજાને જ્યારે મળવાનું થાય કોઈની સાથે ત્યારે અનુકથનમ એ જે પરમાત્મા છે એના જ સંદર્ભનું કથન કરવું. એટલે આપણે ભેગા થઈએ તો આપણને ખબર છે કે આપણે શું કથન કરીએ, શું વાતો કરીએ. અહીંયા ભગવાનના ભક્તની સાથે જ મળવાનું છે અને મારે માયામાંથી મુક્ત થવું છે. તો માયાની જ વાતો કર્યા કરું તો માયાથી જ પકડાયેલા રહેવાય. અને એટલા માટે કહે છે કે એ માયામાંથી મુક્ત થવા માટે તમારે આવું કરવું પડે. વાત જેને મળો ત્યારે બીજી કોઈ વાર્તા કરવાને બદલે પરસ્પર પાવનમ ભગવત યશઃ કથનમ. ભગવાનનું જે પવિત્ર યશ છે એનું કથન કરો. બરાબર. એટલે એનું જ આપણે જે કહીએ છીએ ને એનું જ શ્રવણ, એનું જ કીર્તન, આગળ બધું બતાવ્યું. આ બધું શું કામ કરશે? તો કે એવું પરસ્પર કથન કરવાને કારણે મનની અંદરની કામ, ક્રોધ, લોભ ઇત્યાદિ જે વૃત્તિઓ છે એને મારે છોડવી નહીં પડે. શું થશે? પેલાનું ચિંતન કરતા કરતા આ વૃત્તિઓ છે એ જ ધીમે ધીમે બદલતી જશે. એ વૃત્તિ બદલતા શું થઈ જશે? તો કે મારું હૃદય જ સ્વયં પવિત્ર બની જશે. અને એટલે ભગવાનના યશનું ગાન કરવું, એનું કથન કરવું. બરાબર. પછીનું કહે છે કે મિથઃ રતિઃ. મિથઃ એટલે જ્યાં બીજાની સાથે મળવાનું થાય ત્યાં શું કરો? તો કે પ્રેમ કરો. હરીફાઈને પ્રેમ કરવાની જરૂર શું છે? તો કે આપણે કોક કંઈક કરતો હોય તો હરીફાઈમાં જોઈએ. શું હરીફાઈ? એ ભક્તિની અંદર મારા કરતા આગળ ન વયો જાય. ભક્તિમાં કોઈ આગળ ને પાછળ હોય નહીં, પણ આગળ વયો જાય. આગળ વયો જાય એટલે શું? એને મારા કરતા કંઈક વધારે ભાવ જન્મવા માંડે. એને ભાવ જન્મે કે નહીં, પણ લોકો એની વાહ કરવા માંડે તો મન શું થાય? એ મારા કરતા આગળ છે. એટલે અહીંયા જેની સાથે તમે
પેલો આ સંગ કરો છો, જેની સાથે રહ્યો છો, તો ત્યાં એકબીજાને પ્રેમ કરો, હરીફાઈ નહીં. બીજાને મળો ત્યાં શું થાય તો કે એને માટે પ્રેમ કરો. બીજું કે છે મિથઃ રતિઃ મિથઃ તુષ્ટિઃ. જ્યાં બીજાને મળવાનું થાય ત્યાં સંતોષનો ભાવ પણ રાખો. એટલે એ સંતોષ શેનાથી પ્રાપ્ત થાય તો કે તુષ્ટિ જગતના પદાર્થોમાંથી કે જગતના વિષયમાંથી મન જ્યારે બહાર નીકળે ત્યારે જ સંતોષ થાય. બાકી બીજાને મારા કરતાં વધારે જોઉં એટલે અસંતોષ જ રહેવાનો છે. કોકને વધારે મંત્રો આવડી ગયા તો હું શું કરીશ એની હરીફાઈ. એને મારા કરતાં વધારે મંત્રો બોલતા આવડે છે તો હવે મારે શું કરવું છે એના કરતાં આગળ. એ ભગવાનનું ધ્યાન ભજન વધારે કરે છે એટલે કે સવારમાં ઉઠીને બેસે છે કે જે કાંઈ પણ હોય બીજો કરે છે એના કરતાં મારે વધારે કરવું. એના કરતાં એમ નથી. ભગવાનની ભક્તિમાં શું છે, જે વ્યક્તિનો જે પ્રકારનો ભાવ હોય એ પરમાત્મા તરફ ઢળવો જોઈએ. આપણે ક્યાં જગતમાં કોઈના હરીફ થઈને આવ્યા છીએ, પણ જીવતા જીવતા આપણું મન હરીફાઈ જ કરે છે અને એ અસંતોષ થવાનું કારણ માત્ર ને માત્ર આ છે. એ વ્યવહારિક જગત છે એને હું વચમાં લાવું, પરિણામે જ અસંતોષ થાય. પણ અહીંયા શું કહે છે મિથઃ તુષ્ટિ. જ્યારે બીજાની સાથે મળવાનું થાય ત્યારે પણ પોતાને જે મળેલું છે એની અંદર સંતોષ હોવો જોઈએ. ભક્ત ક્યારેય પોતાને જે મળ્યું છે એના સંદર્ભમાં એને ખબર છે કે આ મને અપાયેલું છે. અપાયેલું છે કેવી રીતે તો કે મારા જ કર્મના ફળરૂપે. અને એટલે પરમાત્માની પ્રાપ્તિ માટે મને અપાયેલું જે કાંઈ પણ છે એ પૂરતું જ છે. અસંતોષની કોઈ આવશ્યકતા નથી. એટલે આ રીતે મિથઃ તુષ્ટિ અને નિવૃત્તિ મિથઃ આત્મનઃ. બરાબર. અને એટલે ચોથો શબ્દ પ્રયોગ શું કર્યો છે કે જેની અંદર નિવૃત્ત થઈને. શેમાંથી નિવૃત્ત થઈને તો કે જગતમાંથી. જગતની જે કંઈ પ્રવૃત્તિ છે મિથઃ આત્મનઃ. જે જગતના પદાર્થોની અંદર આપણું ચિત્ત જે પ્રવૃત્તિ કરીને આનંદ મેળવવાનો પ્રયાસ કરતું હતું એની અંદર એ પ્રપંચમાંથી નિવૃત્ત થઈ અને શું કરવું તો કે શાંતિનો અનુભવ થાય એ પ્રકારની પ્રવૃત્તિ કરવી. એટલે પોતે આ પ્રકારે જે બીજાની સાથે મળવાનું થાય ત્યારે પોતે જ એ બીજા પદાર્થોમાંથી, સંસારના પદાર્થોમાંથી, વ્યક્તિઓમાંથી નિવૃત્ત થઈ અને આત્મચિંતન કરવું, પરમાત્મ ચિંતન કરવું. આવું કહીને પછીના 31મા શ્લોકની અંદર શું કહે છે સ્મરંત સ્મારયંતશ્ચ મિથુરમ હરિમ ભક્ત્યા સંજાતયા ભક્ત્યા બિભ્રત્યુત્પલકામ તનુઃ. શું કહે છે સ્મરંતઃ સ્મારયંતઃ ચ. સ્મરણ કરતા અને સ્મરણ કરાવતા પણ બે.
પોતે સ્મરણ કરવું અને બીજાને સ્મરણ પણ કરાવવું. બરાબર. આનાથી શું થશે તો કે મિથઃ અઘ ઓઘ હર શબ્દ પ્રયોગ છે. અઘ એટલે પાપ અને ઓઘ એટલે સમૂહ. પાપોનો સમૂહ શું છે? મિથઃ અઘ ઓઘ હરે. આજે પાપોનો જે સમૂહ છે એનું શું થાય છે તો કે હરમ એને હરી લે છે. કોણ હરી લે છે તો કે હરિ ભગવાન. આ જે આપણે એને કંઈ નિવેદન કરી દીધું હોય એ નિવેદન કરી દીધેલાનું શું કરે છે ભગવાન તો કે નિવેદન હું કરી દઉં એટલે મારી પાસેનું જે કંઈ હોય એ મેં આપી દીધું. એનું સ્મરણ ચિંતન કર્યું પરિણામે શું થશે તો કે એ મારા પાપોના સમૂહને દૂર કરી દેશે. એટલે હવે આજે એને જે સમર્પણની અથવા તો આગળ જે એક શબ્દ પ્રયોગ કર્યો હતો કે એને નિવેદન કરવું. તો નિવેદન શું કરી દેશું તો કે તમારી પાસે જે હોય એ બધું. આગળ એવું કીધું હતું કે પ્રાણાન દારાન સુતાન ગૃહાન આ બધા શબ્દ પ્રયોગ કર્યા હતા. આ બધુંય સમર્પણ કરવું. અને કાંઈ તમે રોજ ન લઈ આવો. પત્નીને કે પતિને કાંઈ રોજ લઈ આવવાની વસ્તુ નથી. પ્રાણ પણ એક વખત આવી ગયા તો આવી ગયા અને એકવાર સમર્પણ કરી દીધું તો કરી દીધું. પણ હવે તમારે તમારા ભાવને રોજ, કારણ કે એને તો આદત જ પડી છે કે એને રોજ રોજ કાંઈક ને કાંઈક જોઈએ જ છે. તો શું તો કે વસ્ત્ર જોશે, ખાવાનું જોશે, ઘણું બધું જોશે. એ જે કાંઈ જોઈએ એ બધુંય નિવેદનમ. આવા મેં જોયેલા છે ભક્તોને કે પોતાના ઘરમાં જે વસ્તુ લાવે એને પહેલાં ઠાકોરજી પાસે મૂકવાની. ત્યાં મૂકી અને પછી જ ખાવાની ચીજ હોય કે વાપરવાની એને હાથ લગાડવાનો. એ ઘરના દરેક સભ્યને દરેક વસ્તુને પહેલાં ભગવાનને સમર્પિત કરવી. સમર્પિત કરવાનો અર્થ છે બધું જ મને ગ્રહણ કરાશે, પણ એ ગ્રહણ કરીશ ત્યારે આ ભગવાન પાસેથી આવેલો પ્રસાદ છે. અને એ પ્રસાદ બુદ્ધિ છે એની અંદરથી એક વસ્તુ વહી જાય છે અને એ છે ભોગ બુદ્ધિ. મારી ભોગ બુદ્ધિ નથી રહેતી. ભગવાનનો પ્રસાદ છે એ મારા ચિત્તને આનંદ આપનાર છે. અને એટલા માટે જે કાંઈ પણ લાવું તો એ લાવેલી વસ્તુને પહેલાં નિવેદન કરવું. નિવેદન કરીને પછી શું તો કે એ પ્રસાદ રૂપે જ્યારે વાપરું ત્યારે મારા મનની અંદર પ્રસન્નતા થશે. અને એ પ્રસન્નતાની અભિવ્યક્તિ રૂપે હું પરમાત્માનું સ્મરણે કરું અને સ્મરણ કરાવવું પણ ખરા. એટલે આ સ્મરણ કરવું અને સ્મરણ કરાવવાથી શું થશે તો કે અનેક જન્મોના, આ જન્મના જ પાપ છે એવું નથી. એટલા માટે આપણે એમ કહીએ કે તમે તો અહીંયા પાપનો સમૂહ કહો છો, પણ અમે તો સમજણ આવી ત્યારથી રોજ સત્કર્મ જ કરીએ છીએ. પાપ કર્મ કોઈ દિવસ કર્યું જ નથી. તો કે જાણતા કે અજાણતાય પાપ તો થાય જ છે. મારે બીજાને કષ્ટ આપવું નથી, પણ હવે એ મારી હારે હરીફાઈમાં આવી જાય અને એને જે સમસ્યા થાય તોય એને દુઃખનું કારણ તો હું બનું જ છું. અને એટલું જ નથી, અનેક જન્મોના પાપ મારી સાથે છે. અને એ પાપ ભેગા થયેલા હોઈને શું કરું હું તો કે એને નાશ કરવાનો એક જ ઉપાય છે, પાપોના નાશનો. તો એ બધુંય ભગવાનને સમર્પિત કરું.
બરાબર. આ રીતે કહીને એવું કરતાં કરતાં શું થઈ જશે તો કે આ તો સાધન ભક્તિ છે. ભગવાનને હું અર્પણ કરું છું એ શું છે? સાધનરૂપ વસ્તુ છે. એને સાધન ભક્તિ કહેવાય. પણ સાધન ભક્તિ છે એ ક્યારેક પરાભક્તિ પણ બની શકે. સાધન ભક્તિને જ ન અપનાવું તો પછી પરાભક્તિ કેવી રીતે બની શકશે? અને એટલા માટે પેલા સાધન ભક્તિ અને એ કેવી રીતે પરાભક્તિ બની જાય એ આપણને ખબર નથી. પણ અહીંયા કંઈક થાય છે કે જે ભક્તિ મારા ચિત્તની અંદર નિર્મળતા, જેમ ઓલું કીધું ને, પાપ અઘૌઘ અઘહરમ, અઘનું હરણ કરનારા પરમાત્મા છે. એટલે પેલા પ્રયત્નપૂર્વક મારે યાદ રાખવું પડે. હું વસ્તુ લાવું અને સીધી મોઢામાં મૂકું એને બદલે મારે ભગવાનને ધરવું છે. આ મને યાદ આવે. બહારથી મારા પહેરવા ઓઢવા અથવા તો જે કંઈ પણ વસ્તુને લાવવું એને પ્રયત્નપૂર્વક યાદપૂર્વક પહેલાં અર્પણ કરવાનું છે. અને એ પ્રયત્નપૂર્વક કરાયેલી ભક્તિ છે એ પરાભક્તિ એમાં પરિણમિત થાય છે. એટલે આ રીતે શું કરવાનું છે તો કે ભક્ત્યા સંજાતયા ભક્ત્યા, શું કહે છે? હરિની ભક્તિ વડે પેલી અનાયાસ ભક્તિ, જેમાં આયાસ નથી, એવી ભક્તિ જન્મશે. અનાયાસ ભક્તિનો અર્થ શું થાય? પરાભક્તિ. ભક્તિ જે સાધન રૂપે અપનાવી એ જ સાધન ભક્તિ અનાયાસ ભક્તિમાં પરિણમિત થાય છે. અને એ અનાયાસે ભક્તિ થવા માંડે તો શું થાય એને શબ્દરૂપ આપ્યું છે. બિભ્રતિ ઉત્પુલકામ તનુમ. તનુમ એટલે જે આપણું શરીર છે. આપણા શરીરની અંદર જે પ્રેમ છે એ એટલો બધો ઉભરાઈ જાય, એટલો બધો પ્રેમ આવે કે જેનાથી શરીર છે એને માટે ઉત્પુલકિતમ, આપણે પુલકિત શબ્દ પ્રયોગ કરીએ ગુજરાતીમાં, કે જે પુલકિત થઈ જાય છે. શરીર પુલકિત થવું એટલે શું તો કે આનંદ એટલો બધો થાય કે આપણા સમગ્ર વ્યક્તિત્વ વડે એ આનંદ પ્રગટ થતો બીજો વ્યક્તિ પણ જોઈ શકે. હું તો અનુભવું જ, પણ મને જે આનંદ અનુભવાય એ આનંદ સામેની વ્યક્તિ પણ અનુભવી શકે. એટલે આપણે એવું કહીએ રૂવાડા ઊભા થઈ જવા, પણ રૂવાડા ઊભા થઈ જવા એટલે શરીરના રૂવાડા માત્ર એ તો ક્યારેક એક પ્રકારનો ભાવ જન્મે ત્યારે એવું જરૂર થાય છે. પણ પુલકિત થઈ જવું એટલે આનંદિત થઈ જવું. અને અહીંયા શું થાય છે તો કે પરમાત્મા માટેનો જે અનાયાસ પ્રેમ ઉદ્ભવે અથવા તો એ રીતે આપણા દ્વારા અભિવ્યક્ત થવા માંડે ત્યારે શરીરમાં એ આ પ્રકારના આનંદની અભિવ્યક્તિ પણ જોવા મળે છે. આવું કહીને પછીના શ્લોકની અંદર શું કહે છે? ક્વચિદ રુદન્ત્યચ્યુત ચિંતયા ક્વચિત હસન્તિ નંદન્તિ વદન્ત્ય લૌકિકાઃ નૃત્યન્તિ ગાયન્ત્યનુશીલયત્યધન ભવન્તિ તૂષ્ણીં પરમેત્ય નિવૃતાઃ. શું કહે છે? ક્વચિત રુદંતિ. હવે આજે પરાભક્તિ થઈ ગઈ એની, તો હવે એના
ચિત્તની સ્થિતિ કેવી થાય એને બતાવે છે. ક્યારેક એ શું કરે છે તો કે રુદનથી, આપણને ખબર નથી કે રોવું શું કરવાનું આવે છે, પણ રોવું આવી શકે એટલે ક્વચિત રુદંતી. બરાબર. હવે એ ક્યારેક એને રડવું આવે તો એ રડવું શું કરવાને આવતું હશે તો કે ભગવાન હજી સુધી મને મળ્યા કેમ ને. ગોપીઓનો અને ભક્તોનો આ પ્રકારનો ભાવ રહ્યો છે કે હજી સુધી ભગવાન મને મળ્યા કેમ નહીં. હું તો સતત એનું અનુસંધાન જ કરું છું, શું કરું તો હજી મળ્યા નહીં, મને મળે. કેવી રીતે હું આ જગતના પેલામાંથી મુક્ત થાઉં, આ પ્રકારનો હજી એ મને આની પ્રાપ્તિ કોણ કરાવશે એવો પણ ભાવ થાય. અને એટલા માટે ક્વચિત રુદંતી. બરાબર. ક્વચિત રુદંતી અચ્યુત ચિંતયા. કેવી રીતે એ રુદન કરે છે તો કે ચિંતન તો અચ્યુતનું જ કરે છે. અચ્યુતનો અર્થ થાય જેની ચ્યુતિ નથી થતી તે. પરમાત્મા કેવા છે એ ચ્યુત થયેલા જ નથી, અર્થાત અંતર્ધ્યાન થયા જ નથી. એ તો એના સ્થાનમાં વિરાજિત જ છે. પણ આપણને શું થાય છે કે હજી ભગવાનનું દર્શન થયું નથી. કેમ નથી થયું તો એ ન થવાનું કારણ એનું ચિંતન કરતાં કરતાં ક્વચિત રુદંતી. બરાબર. પછી એવું કહે છે ક્વચિત હસંતી. એ જ પરમાત્માનું ચિંતન કરતાં કરતાં ક્યારેક એ હસે પણ છે, હસવા માંડે. એટલે આવું હોય હસવું. એ એકલા એકલા હસે છે, એકલા એકલા હસે છે એટલે શું કરવાને તો કે એને ભગવાનની લીલાનું સ્ફુરણ થાય છે. એના ચિત્તમાં ભગવાન માટેનો જે પ્રેમ છે અને કોઈક ઘટના, કોઈક વસ્તુ એના મનમાં આવે છે, એ ભગવાનની લીલાનું સ્મરણ કરતાં કરતાં હસંતી. હવે લીલાનું સ્મરણ એટલે આપણને તો જેનું સ્મરણ કરવું હોય તો શ્રી કૃષ્ણના આ બધા જ જે ભાવો છે એનું ચિંતન કરવું સહેલું છે. એટલે ફરી પાછું અહીંયા આવશે કે ભગવાન એક સ્વરૂપમાં જે ગોપીઓની સાથે એના માખણને, એના દહીં દૂધને ચોરવા માટે જાત જાતની એણે તરકીબો કરી છે. એમાંની કોઈક યાદ આવી જાય કે ક્યાંક ભગવાન છાનમુના એકાદ ઝાડની નીચે ઊભી ગયા છે અને રાહ જોવે છે કે ગોપી ક્યાંક આગી પાછી થાય અને હું એના માટલામાંથી આ બધું ઠપકારી જાઉં. એટલે એ જે એ ભાવ છે. અને એમાં વળી ક્યારેક એવું બને કે ગોપી આગી બી જાય ને ભગવાન ભાગી જાય અને કોકડી પકડાઈ જાય. એ પકડાઈ જાય ત્યારે તો કે ઓલી લઈને એને એની હાજરી કરે. તો એ ભગવાન શ્રી કૃષ્ણ કે જે કોઈનાય વશમાં થઈ શકે એમ નથી, પણ પેલું ગોપીના પ્રેમને કારણે એનાથી પકડાઈ જાય અને ગોપી એને પકડીને લઈને જાતી હોય. આવી બધી કથાઓમાં છે કે એને એમ કે આ તો જશોદા માને બતાવવું છે કે આ જો આ તારો કાન, એમ કરીને હાથ પકડીને લઈને જાતી હોય. રસ્તામાં ભગવાન ચાલાકી કરી લે. ચાલાકી શું કરી લે તો કે પોતાના જ છોકરાનો હાથ પકડાવી દે અને પોતે ત્યાંથી સરી જાય. હવે આપણને આ વાતને યાદ કરીએ તો આપણને શું થાય? હસવું તો આવે, આનંદ થાય કે હા ભગવાને કેવી ચાલાકી કરી છે કે ઓલી પાછી ઢસડીને લઈને જાય, જશોદા મા પાસે જઈને ઊભી રહે ત્યારે જ જશોદા માં કે આ તારો છે, મારો નથી. અને એ જે થાય તો આપણને આનંદ જ થાય. તો એ જે ભગવાનનો ભક્ત છે એને
હસવું આવે છે. કોઈ એક ઘટના નહીં, આ તો આપણને આવું બાળ સ્વરૂપ ગમે, એની વાતો લીલાઓ આવું ગમે એટલે આપણે એનું અનુસંધાન કર્યું. પણ ભગવાનના અનેક ચરિત્રો એવા છે કે જે એ ચરિત્રને યાદ કરતા ભક્ત શું કરે છે તો કે એકલા એકલા હશે. બીજાને, કારણ કે દેખાય છે એને, ભક્ત છે એને જ દેખાય છે, ભાવ એને જ છે, બીજાને નથી, તો બીજો હશે ક્યાંથી? એટલે ક્વચિત રુદંતી અચ્યુત ચિંતયા, ચિંતન તો અચ્યુતનું જ છે અને એ અચ્યુતના ચિંતન વડે ક્વચિત હસંતી, એ જ અચ્યુતના ચિંતન વડે નંદતી, જે શું કરે છે તો કે પોતે આનંદમાં અગ્ન થઈ જાય છે. આમ એ ભાવ અંદરથી આનંદનો એવો છે કે આનંદના ભાવની અંદર પોતે લીન થઈ જાય છે. નંદનથી માત્ર આનંદ જ અનુભવે છે એમ. બરાબર. ચોથું કે છે વદંતી અલૌકિકા, અને વદંતી એટલે વદન કરે છે, બોલે છે, વાત કરે છે. કોના સંદર્ભની વાત કરે છે તો કે અલૌકિકા, જે અલૌકિક ભાવ છે એ અલૌકિક ભાવની અંદર સ્થિત થઈને જે વદંતી વાત કરે છે. ભગવાનના અલૌકિક ભાવની એનું સ્મરણ કરી અથવા તો એના એ ભાવની અંદર સ્થિત થઈને જે શું કરે છે તો કે વાત કરે છે. વદંતી અલૌકિકા. પછી કે છે પાંચમું નૃત્યંતી, એ ભગવાન શ્રી કૃષ્ણની સામે ક્યારેક નૃત્ય પણ કરે છે, કારણ કે પેલોય નૃત્ય કરે છે અને નૃત્ય કરાવે પણ છે, એટલે નૃત્યંતી. બરાબર. અને નૃત્યંતી ગાયંતી, જે ગાન કરે છે. નૃત્ય કરે છે, ગાન કરે છે. ગાન શેનું કરે છે તો કે ભગવાનના ગુણોનું જ ગાન, એની જ વાતો, એનું જ. એટલા માટે કે છે ગાયંતી અનુશીલયંતી, જે એના જ ગુણોનું એનું જ ગાન કરે છે. અને નાચતા નાચતા પાછું શું થાય છે તો કે એને અનુશીલયંતી, ચારે બાજુ શોધવા માંડી જાય છે કે આ ક્યાં ગયો, હમણાં તો હતો અને પાછો સંતાઈ જાય છે. એટલે અનુશીલયંતી અજમ, એનું શોધન કરે છે. કોનું શોધન કરે છે તો કે અજમ, જે સ્વયં તો અજન્મા જ છે. અજન્માનું આપણે શું કરીએ છીએ, એને શોધવા મથીએ છીએ. એટલે આ તો ભક્તની જ વાત કરી છે કે જે ભક્ત છે એ પરમાત્માને આમ તેમ શોધે છે. અનુશીલયંતી અજમ, અને એ શોધતા શોધતા ફરી પાછું શું થાય છે તો કે ભવંતી તુષ્ણીમ, એ તુષ્ણી ભાવને પ્રાપ્ત થાય છે. એટલે ભવંતી તુષ્ણીમ પરમ એત્ય નિવૃત્તા, પરમેત્ય નિવૃત્તાનો પરમ એત્ય નિવૃત્તા, જે પરમાત્મા છે એને પ્રાપ્ત કરીને, નિવૃત્તા એટલે મનની અંદરની જે વૃત્તિઓ છે એનું શમન થઈ જાય છે, અર્થાત વિક્ષેપ દૂર થઈ જાય છે. એટલે આજે પરમાત્માની શોધ કરતાં કરતાં અહીંયા જે એને ચારે બાજુ શોધે છે અને શોધન કરતાં કરતાં કહે છે કે તુષ્ણી ભાવની એને પ્રાપ્તિ થાય છે. એટલે અહીંયા આજે બતાવ્યું છે કે પરમાત્મા જે છે એની પ્રાપ્તિ કરવામાં કાંઈ સમય લાગે એમ નથી. એની ઉપર જે એક આવરણ છે એ આવરણ તો તરત દૂર થાય એવું છે. પરમાત્માની બે શક્તિ છે, આવરણ શક્તિ અને બીજી
વિક્ષેપ શક્તિ. તો એની ઉપર પડદો છે એને દૂર કરવાનું કામ તો આમ તમે પેલી દોરી ખેંચો અને શું થઈ જાય તો કે પડદો હટી જાય. એટલે આવરણ દૂર કરવામાં સમસ્યા નથી, એને સમય લાગે એવું નથી. પણ સમસ્યા ક્યાં છે તો કે વિક્ષેપ છે એ દૂર કરવામાં જ સમસ્યા છે. એટલે વિક્ષેપને દૂર કરવા માટે આપણને સહાયની જરૂર છે. અને એ સહાય કોણ કરી શકે વિક્ષેપ દૂર કરવામાં? તો કે સ્વયં અહીંયા માયાને જ દૂર કરવી છે. તો એ માયા જ અત્યારે એણે શું કરી લીધું છે તો કે એ માયા દૂર થઈ ગઈ છે ને ભક્તિએ રૂપ ધારણ કર્યું છે. એ માયા શક્તિ જ શું થઈ ગયું છે હવે મારા માટે ભક્તિ બની ગઈ છે. એટલે એવું કહેવાય કે ભક્તિ કે જે ભવાની બની ગઈ. ભક્તિ શું બની ગઈ છે? ભવાની. ભવાની એટલે જે ભવની ભગવાન કલ્યાણકારી જે શિવ છે એની અર્ધાંગના, એને ભવાની કીધું છે. તો ભવાની ભવાની કહેતાની સાથે અર્થ થશે જે કલ્યાણ કરનારી છે. ભક્તિ કેવી છે? કલ્યાણકારી છે. અને એટલે જે ભક્તિ જ્યારે ભવાની બની જાય ત્યારે શું થશે તો કે ત્યારે વિક્ષેપો એની મેળે દૂર થશે. વિક્ષેપોને દૂર કરવા માટે આ ભક્તિની આવશ્યકતા છે. પરમાત્માના પ્રાગટ્ય માટે જે હરનું દર્શન કરવું હોય, ભવનું દર્શન કરવું હોય તો ભવાની એનો સંગ થઈ ગયો. ભવાની જો મારી મદદમાં આવી ગયા તો શું તો કે ભગવાનનું દર્શન મારા માટે સહેલું થઈ ગયું. એટલે જે અહીંયા વિક્ષેપ શક્તિ, એ વિક્ષેપ શું કરે છે તો કે મારી સામે જગતને જ લાવ્યા કરે છે. જગત આવી અને મને પરમાત્માનું દર્શન નથી કરવા દેતું. પણ ભવાનીની સહાય થઈ જાય. ભક્તિ ભવાની શબ્દ છે એનો માટેનો. ભક્તિ કે જે ભવાની બની ગઈ, પરિણામે શું તો કે હવે પરમાત્માનું દર્શન આસાન થઈ જશે. એટલે એ શું કરી દેશે તો કે વિક્ષેપોને આજુબાજુ જે ઊભું થાય એને દૂર કરશે. અને આવરણ ભંગ થતાની સાથે પરમાત્માનું દર્શન શક્ય છે. તો આ રીતે આવું જે વર્ણન છે એ વેદાંતમાં આવે છે. વેદાંતમાં વર્ણન શું કરેલું છે તો કે એમાં જે વર્ણન કરીને એવું બતાવ્યું છે કે જીવાત્મા છે એ શું છે તો કે જીવાત્મા રોજ સુષુપ્તિમાં જાય છે. આપણને આપણી ખબર છે રોજ સુષુપ્તિમાં જઈએ તો સુષુપ્તિમાં સત્સ્વરૂપ પરમાત્માની સાથે જ મારું અનુસંધાન થાય છે. સૂઈ જાઉં છું ત્યારે બધાયને સૂવાનો આનંદ છે. કોઈ એમ નહીં કે મારે સૂવું નથી. અને સૂઈને ઉઠે પછી શું થાય તો કે આપણને ખબર છે પૂરતી ઊંઘ થઈ ગઈ હોય તો આનંદ જ આવે. દરેક પ્રવૃત્તિની અંદર આપણું ચિત્ત આનંદ અનુભવે, એને ક્યારેય પેલું નહીં થાય. એટલે જે સુષુપ્તિમાં જો આપણે જઈએ ત્યારે આ પરમાત્માની સાથે જ એક થઈ જવાતું હોય તો આપણને પ્રશ્ન થવો જોઈએ. જાગીએ છીએ ત્યારે આપણને સંસારનો અનુભવ ન થવો જોઈએ. જાગીએ સુષુપ્તિમાં રોજ પરમાત્માની સાથે, સત્સ્વરૂપ પરમાત્માની સાથે એક થઈ જવાતું હોય તો જાગૃત થતાની સાથે સંસાર છે એ અનુભવાવો ના જોઈએ. પણ એ અનુભવાય છે એનું કારણ છે સૂઈએ ત્યારે સંસારના બીજને સાથે લઈને
સૂઈએ છીએ. કે હવે કાલ સવારે સોમવાર છે એટલે પછી બીજ શું શું રાખ્યા છે, તો આપણને જાગતાની સાથે શું શું કરવાનું છે આપણી સાથે યાદી પડી છે. થયા પરમાત્માની સાથે, પણ પેલા સંસારના જ બીજને સાથે રાખીને સૂઈએ છીએ. અને પરિણામે શું થાય છે, તો કે જે પેલું બીજ કહીએ એ અવિદ્યા છે, તો અવિદ્યાનો નાશ નથી થતો. એટલે અવિદ્યાનો નાશ ન થાય ત્યાં સુધી પરમાત્મા દર્શન ન થાય. એટલે પરમાત્માના દર્શન માટે શું, તો એટલા માટે જ મહાપુરુષો ઉપાય બતાવે કે તમે જ્યારે સુષુપ્તિમાં જાઓ ત્યારે થોડીક વાર બધી પ્રવૃત્તિની એમાંથી પોતાના મનને દૂર કરો, ભગવાનને એનું અનુસંધાન કરો, એને પ્રાર્થના કરો. આ બધું કરો તો શું થાય, તો કે તો સંસારનું બીજ આપણી સાથે ન રહે. સંસારના બીજને એમને તો નાશ કરી શકાય એમ જ નથી. એટલે જ્યારે સૂવો ત્યારે પ્રાર્થના કરીને સૂવો, અને જાગો ત્યારે શું, તો કે પરબારા ડોલને પોતું લઈને પોતું કરવા માંડવું નહીં. પણ શું કરવું, તો કે ડોલને પોતુંનો અર્થ કોઈ પણ એક કામ કરે પણ હું બીજું કરું છું. એટલે પરબારા પ્રવૃત્તિમાં લાગી જવું નહીં. તો શું કરવું, તો કે પથારીને છોડવાની, એટલે લઘુશંકા કે આવું કાંઈ જેનું નિવારણ તમે કરી જ ન શકો એ વસ્તુને કરી લઈ અને પરબારા શું કરો, પહેલા પરમાત્માનું અનુસંધાન કરો, એનું ચિંતન કરો. એ ચિંતન કરવાથી શું થશે, તો કે દિવસભરની પ્રવૃત્તિમાં તમને બળ મળેલું રહેશે. અનુસંધાન તમે પરમાત્માનું કર્યું છે. એટલે જાગતા અને સૂતા બે વખત જ્યારે હું સંસારની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાઉં છું ત્યારે પરમાત્માનું ચિંતન છે. વેદાંત જે કહે છે કે જીવાત્મા છે એ પરમાત્માની સાથે અનુસંધાન કરે છે, પણ શમ દમ ઉપરમ તિતિક્ષા આ બધું અપનાવ્યું નથી. વિવેક વૈરાગ્ય પોતાના જીવનમાં નથી. આને જ્યાં એ વ્યક્તિ એ પરમાત્માનું અનુસંધાન કરવા જાય અથવા તો પરમાત્માનું શોધન કરવા જાય, એને મેળવવા માટે પ્રવૃત્ત થાય તો પરમાત્મા ના મળી શકે. એટલે જે સુષુપ્તિમાંથી જ્યારે આપણે બહાર નીકળીએ છીએ ત્યારે પરમાત્માનું અનુસંધાન હોય તો શું થશે, તો કે ચિત્ત શુદ્ધ હશે. અને ચિત્ત શુદ્ધ હશે તો પછી જે કંઈ પ્રવૃત્તિ કરીએ એની અંદર આનંદ હશે. આનંદ ન અનુભવાય ત્યારે સમજવું કે આપણે સંસારના બીજને જ આપણી સાથે રાખી મૂક્યું છે. એટલે અંતઃકરણને પવિત્ર કરવાનું આ સાધન, ભજન અથવા તો ભક્તિ કહીએ છીએ. એ શું છે, તો કે પેલા વિવેક વૈરાગ્ય સમદમાદિ અને મુમુક્ષુત્વ એ એટલા આસાન નથી કે જેને હું સાધી લઉં, પોતાના બનાવી લઉં. એટલું આસાનીથી નથી થતું. તો કે તો તમે ભગવાનની ભક્તિ કરો, જેનાથી જે ભવાની શું કરશે, તો કે ઓઘનો જે ઓઘ અઘહ અઘહ ઓઘ જે પાપોનો સમૂહ છે એને દૂર કરશે. અને જેમ ચિત્ત નિર્મળ થશે તેમ શું થશે, તો કે પરમાત્માનું દર્શન આસાન થશે. એટલે આનંદની જે સિદ્ધિ થાય ભગવાનની ભક્તિ કરતાં કરતાં એ ક્યારે શક્ય બને, જ્યારે ચિત્તની શુદ્ધિ થાય. ચિત્તની શુદ્ધિ એ જ પરમાત્માની
પ્રાપ્તિ છે. પરમાત્માની પ્રાપ્તિમાં હમણાં જ જોયું કે પરમાત્માની પ્રાપ્તિમાં કોઈ સમય નથી, એ તો તરત જ છે. કારણ કે ક્યાંય બીજે છે જ નહીં, મારા જ ચિત્તની અંદર એ પરમાત્મા વિરાજિત છે. પણ દર્શન ન થતું હોય ત્યારે સમજવું કે કંઈક એવું કારણ છે જેને મારે દૂર કરવું જરૂરી છે. આ રીતે કહીને 33મા શ્લોકની અંદર શું કહે છે? ઇતિ ભાગવતાન ધર્માન શિક્ષણ ભક્ત્યા તદુત્થયા નારાયણ પરો માયામ અંજસ્તરતિ દુસ્તરામ ઇતિ ભાગવતાન ધર્માન. આ પ્રમાણે જે ભગવાન સંબંધિત જે ધર્મો છે અથવા તો જેને આપણે ભક્તિ કીધેલી છે, એ ભક્તિ એને શિક્ષણ એને શીખીને ભક્ત્યા તદુત્થયા, એના વડે શું થાય છે? તો કે ભક્તિનો ઉદય થવા વડે, ભક્ત્યા તદુત્થયા એ શિક્ષણ વડે ભક્તિનો ઉદય થતાની સાથે નારાયણ પરહ માયામ અંજહ તરતી દુસ્તરામ. જે માયા છે, કે માયા કેવી છે? તો કે દુસ્તરામ. માયાને તરવી દુસ્તર છે, કઠિન છે. તો જેને તરવી કઠિન છે અથવા તો જેને પાર કરવી મુશ્કેલ છે, અને એ નારાયણ પરહ થવું અથવા તો નારાયણ પરાયણ બનવું એ અઘરું છે. પણ એ અઘરું કામ કેવું થઈ જશે? અંજહ તરતી. અંજહ એટલે અનાયાસ. વ્યક્તિ અનાયાસે જ નારાયણ પરાયણ બની જાય છે. એટલે ભક્તિ વડે મનુષ્ય નારાયણ પરહ બની શકે છે. અને એનાથી શું થઈ જશે? તો કે જે દુસ્તર માયા છે એને પાર થવાશે. નહીતર માયાને પાર કરવી કઠિન છે, મુશ્કેલ છે. માયાને પાર ન કરી શકાય. એને જ એના જ ક્ષેત્રમાં રહેવું અને માયાને પાર કરવી આ સંભવ નથી. અને એટલા માટે કીધું કે ભગવાન જે એના ધર્મો છે એ ધર્મોનું શિક્ષણ મેળવીને ભક્તિને પ્રાપ્ત કરીને તમે શું કરી શકો? તો કે આ પ્રમાણે પરમાત્માની પ્રાપ્તિ કરી શકો. આ રીતે પ્રબુદ્ધ નામના યોગેશ્વરે માયાને પાર થવાનો ઉપાય બતાવ્યો. હવે પછી ફરી પાછા નિમિ રાજા પ્રશ્ન કરે છે અને 5મા યોગેશ્વર પિપ્પલાય એનો જવાબ કરે છે. પ્રશ્ન શું છે અને જવાબ શું છે એને આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.